હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 યુનિટ 3 ઇન ફ્યુચર ઇંગ્લિશ 1 બરાબર. એમાં આપણે જોઈએ એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 છે એમાં છે લુક એટ ધીસ ફોટોગ્રાફ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. આનંદ પ્રાઇમરી સ્કૂલનું એક પિક્ચર છે બરાબર, જે એથ્લેટિક ટીમ છે. સિટિંગ એરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. હવે એણે અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. પ્રાઇમરી સ્કૂલ છે આનંદ, અને એ લોકોએ એથ્લેટિક ટીમમાં ભાગ લીધો હતો બરાબર. ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ફ્રન્ટ રો સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા. તો પહેલાં જે બેઠા છે કોણ છે? તો કે સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા. પછી છે ફર્સ્ટ રો, એમાં છે જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા જે કોચ છે, મિસિસ દેસાઈ જે પ્રિન્સિપલ છે, પછી છે પરવેઝ અને જોય. એ છે ફર્સ્ટ રો, એટલે કે અહીંયા બેઠેલા છે તે. જુઓ અહીંયા જે બેઠેલા છે તે. પછીનું છે સેકન્ડ રો, એટલે તેમની પાછળ છે જે સ્ટેન્ડિંગ એટલે કે ઊભા છે. કોણ છે? તો કે સલમા, સેજલ અને સરિતા. હવે અહીંયા જોઈએ લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. Before the photographer came, Salma, Sejal and Sunita were in the front row. Jairaj and Nishant sat at the left side of Mr. Sarvaiya. Sunita and Mitali were behind them. એટલે શું કહે છે અહીંયા કે ફોટોગ્રાફે જે ફોટોગ્રાફ કર્યું એ પહેલાં સલમા, સેજલ અને સુનિતા છે વેર ઇન ધ ફ્રન્ટ રો, એટલે કે ફ્રન્ટ રો એટલે કે આગળની હરોળમાં છે. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઈડ. જયરાજ અને નિશાંત છે તે ડાબી બાજુ છે. ઓફ મિસ્ટર સરવૈયા, જે સરવૈયાની ડાબી બાજુમાં જયરાજ અને નિશાંત છે. સુનિતા એન્ડ મિતાલી વર બિહાઇન્ડ ધેમ. સુનિતા અને મિતાલી તેમની પાછળ ઊભેલા છે. પ્રિન્સિપાલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર. પ્રિન્સિપલ મેડમ ક્યાં છે? તો કે વચ્ચે. સેન્ટર એટલે વચ્ચે. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. પ્રીતિ છે તે પરવેઝની બિહાઇન્ડ એટલે કે પાછળ છે. અંકિતા છે તે જોયની પાછળ છે. સલમા એન્ડ સુનિતા હેડ ટ્રોફીઝ. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ. સ્કૂલનું બેનર છે તે સ્ટુડન્ટની પાછળ આપેલું છે. ઇટ વોઝ નોટ રીડેબલ, કે જે તે વચાતું ન હતું. મિસ્ટર પછી બીમાં શું છે? તો કે મિસ્ટર જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. શી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધ સ્કૂલ. શી નોઝ ધ ટીચર એન્ડ પ્યુપિલ્સ. શી મેડ સમ ચેન્જ ઇન સેટિંગ એરેન્જમેન્ટ. લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન. તો અહીંયા જે સ્પેલિંગ બને છે હું તમને લખાવું છું, તો તમારે સ્પેલિંગ છે તે લખવાના છે. તો અહીંયા જે સ્પેલિંગ છે તો કે અહીંયા બનશે ફ્રન્ટ રો. ફ્રન્ટ રો એટલે શું થાય? તો કે બહારની બાજુ અથવા તો આગળની બાજુ. રો એટલે હરોળ અથવા તો લાઈન બરાબર. પછી છે સ્પેલિંગ બનશે બિફોર. બિફોર એટલે શું થાય? બિફોર એટલે થશે પહેલા, અને એ પછીનો સ્પેલિંગ છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. બિહાઇન્ડ એટલે શું થશે? પાછળ. પછીનો સ્પેલિંગ થશે અહીંયા એક સ્પેલિંગ થાય છે કે ચેન્જ.
ચેન્જ એટલે કે બદલવું. પછીનું સ્પેલિંગ છે અરેન્જમેન્ટ. અરેન્જમેન્ટ એટલે શું થાય તો કે ગોઠવવું. અરેન્જમેન્ટ એટલે કે ગોઠવવું. અને પછી છે ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે અહીંયા થશે કે સૂચના. ઇન્સ્ટ્રક્શન એટલે શું થાય સૂચના. બરાબર. તો અહીંયા જે સ્પેલિંગ હું તમને લોકોને લખાવું છું તે તમારે લખવાના છે, કારણ કે આ બધા સ્પેલિંગ પૂછાશે. હવે આગળ જોઈએ આપણે. લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. વી નીડ સમ ચેન્જીસ હિયર. ઓલ એથ્લેટિક્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. એટલે શું કહે છે કે હવે ફોટોગ્રાફર પહેલાં આ રીતના બધા હતા, ફોટોગ્રાફરે એકદમ સરસ રીતે તે લોકોને ગોઠવ્યા છે. તો અહીંયા સમ ચેન્જ હિયર એટલે કે થોડાક બદલાવ લાવવામાં આવ્યો છે. ઓલ ધ એથ્લેટિક જે લોકો છે, જે ખેલમાં જેણે ભાગ લીધો છે, તેને શું કહે છે પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. લિસન એટલે શું થાય સાંભળવું, અને કેરફુલી એટલે કે કાળજીપૂર્વક. લિસન એટલે થાય સાંભળવું. કેરફુલી એટલે કે કાળજીપૂર્વક. પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ધ ગર્લ્સ. એટલે ફર્સ્ટ રોમાં શું કીધું કે બધી ગર્લ્સ જે છે તે બેસે. થેન્ક યુ પ્રીતિ એન્ડ મિતાલી. પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ મિસ્ટર સરવૈયા. અવેર ઇઝ મેડમ યોગિની. હેલો યોગિની. પ્લીઝ ટેક યોર સીટ ટુ the right side of the principal madam. Thank you very much. Ankita and Sejal, please sit next to your yoga guide. Very well. All you four boys, please stand in the second row. That's perfect. All the athletics of throw team, come forward, sit in the front row. Salma, please sit in the middle. Middle એટલે શું થાય વચ્ચે. Quite fine. Okay. Let's us put this trophy in the middle of the table. Let me adjust the banner a bit up. Very well. Now please you all winner look at the camera and give a broad smile. 1 2 3 and click. જે ફોટો પાડે છે એ એટલે અહીંયા જે રીતના હતું એની જગ્યાએ પછી જે ફોટોગ્રાફરે આવી રીતે બધાને બેસાડ્યા છે, ટ્રોફી રાખી છે આગળ, બરોબર છે. છોકરીઓ બેઠી છે આગળ, જે ફ્રન્ટ રો આગળ ટ્રોફી છે, પછી ગર્લ્સ બેઠી છે, બરોબર. તો એ રીતના એણે અરેન્જ કર્યું છે ફોટોગ્રાફરે. અને અહીંયા વિનર એટલે શું થાય વિજેતા, બરોબર. હવે અહીંયા આપણે જોઈએ છે ફોટો કે લુક એટ ધ ફોટોગ્રાફ કેરફુલી. વિચ ફોટોગ્રાફ સો સ્ટુડન્ટ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ મિસ્ટર જાડેજા, એ ઓર બી? તો શું આવશે એ, બરોબર. પછી છે અહીંયા હવે આપણે જોઈએ એક્ટિવિટી. તો તમારે સ્પેલિંગ જે પણ કોઈ પણ સ્પેલિંગ લખવાનું તમારે લખવાના રહેશે, કારણ કે વર્કશીટમાં સ્પેલિંગ પૂછાય. ગુજરાતી પૂછાય તો ઇંગ્લિશ તમારે સ્પેલિંગ લખવાના, સ્પેલિંગ પૂછાય તો ગુજરાતી પણ તમને ખબર હોવી જોઈએ. હવે છે એક્ટિવિટી 1D. તો 1D માં શું છે તો કે રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. હવે જોઈએ આપણે તો કે નાવ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો.
દે ઓલ આર સ્ટેન્ડિંગ. ક્યાં છે તો કે શું આવશે તો કે સલમા, ખાલી જગ્યામાં આવશે સલમા, સરિતા એન્ડ સુનિતા. આર ઇન ધ ફ્રન્ટ રો. દે આર સિટિંગ, ખાલી જગ્યામાં આવશે સિટિંગ. મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપલ. શી ઇઝ સિટિંગ ઇન ધ, ક્યાં બેઠા છે તો કે મિડલ. મિસ્ટર સરવૈયા, પછી ખાલી જગ્યામાં આવશે મિસ્ટર સરવૈયા ઇઝ ધ કોચ. હી ઇઝ સિટિંગ ઓન ધ લેફ્ટ, એટલે કે ડાબી બાજુ, લેફ્ટ સાઈડ ઓફ પ્રીતિ. યોગિની ઇઝ યોગા ગાઈડ, પછી શું આવશે ખાલી જગ્યામાં યોગિની ઇઝ યોગા ગાઈડ. સી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ, જે લેફ્ટ સાઈડમાં બેઠે છે તે કોણ છે યોગિની, અને તે કોણ છે તો કે યોગા ગાઈડ. લેફ્ટ સાઈડ ઓફ મિતાલી, એટલે મિતાલીની લેફ્ટ સાઈડમાં. ધ ટ્રોફીઝ આર ઇન ધ મિડલ ઓફ, શું લખવાનું રહેશે ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. પછી આવશે મિસિસ જાડેજા, મિસ્ટર જાડેજા કોણ છે તો કે ફોટોગ્રાફ, ઇઝ ધ ફોટોગ્રાફ. હવે અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 જોઈએ. એમાં છે ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. એટલે કે શું છે તો કે સાયન્સ વિજ્ઞાનનો મેળો છે. GCERT રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ CRCS. લેટ અસ લિસન ટુ હિમ. હવે અહીંયા આપણે તેનું સાંભળવાનું છે. કોનું તો કે મિસ્ટર આહિર, જેણે મુલાકાત લીધી હતી તે. તો કે નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. કોંગ્રેચ્યુલેશન એટલે શું થાય અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ એટલે થાય અભિનંદન. ટુ ઓલ એટલે કે બધાને તે અભિનંદન આપે છે. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડેલ્સ. સોલાર મોબાઈલ ચાર્જ પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક. પ્રિઝર્વ એટલે કે low cost math technique model and Android application for all call are very interesting. Interesting એટલે કે રસપ્રદ. Interesting એટલે કે રસપ્રદ. The student here are very confident. Confident એટલે કે શું થાય કે વિશ્વાસ કોન્ફિડન્ટ છે, આત્મવિશ્વાસ છે. તો અહીંયા જુઓ શું કહે છે, નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડેલ. કે હું ખૂબ જ ખુશ છું કે તમારો સાયન્સ પ્રોજેક્ટ અને આ બધી મોડેલ જોઈને. સોલાર મોબાઈલ ચાર્જ પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક. સોલાર જે મોબાઈલ જે છે તે શું કરે છે, ચાર્જ કરે છે, શક્તિ આપે છે. ક્યાં ને તો કે ફૂડ એટલે ખોરાકને જાળવવાની, ખોરાકને આપણે કઈ રીતે સાચવી શકીએ, જાળવી શકીએ તેની ટેકનિક આપે છે. લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ્સ એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અહીંયા સ્ટુડન્ટ બધા જે વિદ્યાર્થીઓ છે બધા ખૂબ જ વિશ્વાસુ એમ કે કોન્ફિડન્ટ છે તેનામાં. they answered all the question. તે બધા જ પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. I was at ભુજ yesterday. હું ગઈકાલે ભુજ ગયો હતો. I visited
Madhapur and Kukma CRCS. At Madhapur, I like the project on low rain farming. At Kukma, a cell phone model of voice translation was interesting. I will visit વલસાડ district tomorrow. હવે આવતીકાલે હું ક્યાં જઈશ તો કે વલસાડ જઈશ. I will tell them about your models. I will visit the district science center of ધરમપુર. એટલે શું કહે છે? ધરમપુર. I will visit the district science center. district એટલે શું થાય તો કે જિલ્લો. ક્યાં જશે તો કે કેમ ધરમપુર. બરાબર. હવે અહીંયા જોઈએ એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2B એમાં છે fill in the blanks using the information in activity 2A. એટલે કે આપણે જે એક્ટિવિટી 2A કરી છે એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. મિસ્ટર આહિર વોઝ એટ ખાલી જગ્યા યસ્ટરડે. તો આપણે જોયું કે યસ્ટરડે છે તે ક્યાં જવાના છે તો કે ભુજ. તો શું આવશે અહીંયા? ભુજ યસ્ટરડે. હી વિઝિટેડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા CRC. તો ક્યાં જવાના હતા તો કે આપણને ખબર છે માધાપુર એન્ડ કુકમા. બરાબર. અહીંયા શું લખ્યું છે? માધાપર એન્ડ કુકમા CRC. પછી યસ્ટરડેની વાત થયા. પછી ટુડે ક્યાં છે તો કે હી ઇઝ એટ ક્યાં હતા તો આપણે અહીંયા પહેલું જ જોયું કે ક્યાં છે તો કે આનંદ ક્લસ્ટર રિસોર્ટ. ક્યાં છે? આનંદ ક્લસ્ટર રિસોર્ટ સેન્ટર ટુડે. તો સ્ટુડન્ટ એટ આનંદ CRC કેવા હતા તો કે વેરી કોન્ફિડન્ટ હતા. CRC આર વેરી ખાલી જગ્યામાં શું આવશે? આર વેરી કોન્ફિડન્ટ. પછી ટુમોરો તે ક્યાં જશે તો કે હી વિલ વિઝિટ ક્યાં જવાના છે તો અહીંયા આપણે જોયું કે ટુમોરો તે જશે વલસાડ. ક્યાં જશે? વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. પછીનું છે હી વિલ ઓલ્સો વિઝિટ ખાલી જગ્યા એટ ધરમપુર. તો ક્યાં જશે તો કે ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર. ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ઓફ ધરમપુર. હવે જોઈએ આપણે એક્ટિવિટી 2C. એક્ટિવિટી 2C એમાં શું છે તો કે તમારા શિક્ષક તેમની 3 દિવસ એટલે કે ગઈકાલ, આજ અને આવતીકાલની દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારી દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે આઈ કુક દાલ રાઈસ યસ્ટરડે. આઈ કુકડ જુઓ અહીંયા ભૂતકાળવાળું છે એટલે કે મેં ગઈકાલે શું બનાવ્યું તો કે દાલ રાઈસ. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. હું આવતીકાલે શું બનાવીશ તો કે ખીચડી કઢી બનાવીશ. આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આજે સવારે હું શું રમ્યો તો કે કબડ્ડી રમ્યો. એટલે પ્લેડ ઈડીવાળું રૂપ લાગ્યું છે. બરાબર. ભૂતકાળ થઈ ગયું. પછી છે આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. અને હું સાંજે શું રમીશ તો કે ખોખો રમીશ. તો એ રીતે તમારે તમારી દિનચર્યા વિશે તમે તમારી જાતે તમારી નોટબુકમાં લખી શકો. ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ ડાયરી જેવું હોય કે નોટબુક હોય, તમને ખબર હશે કે કોઈ તમારા મોટા ભાઈ બહેન છે કે પોતાની પર્સનલ ડાયરીમાં પોતાની ડેઇલી રૂટીન તે શું કરે છે તે નોંધતા હશે. ઘણા લોકો એવા હોય છે કે તેને એ હેબિટ હોય છે. બરાબર છે. તો તમે પણ તમારી જાતે લખવાની પ્રેક્ટિસ કરી શકો છો. તમે તમારી બુકમાં કે કોઈ તમારી ડાયરી હોય તો તમે સવારે કેટલા વાગે ઉઠ્યા ને રાત્રે તમે કેટલા વાગે શું છો એની વચ્ચે તમે કયું કાર્ય કર્યું, તમે હોમવર્ક કર્યું, તમે જમ્યા, તમે રમવા ગયા, તમે બહાર તમારા મમ્મી સાથે ગયા, તો તમે એ તમારું આખું સવારે કેટલા વાગે ઉઠો છો ત્યાંથી લઈ અને રાત્રે સૂવો છો કેટલા વાગે સૂવો છો ત્યાં સુધીના આખા દિવસનો કાર્યક્રમ તમે ઇંગ્લિશમાં લખવાની પ્રેક્ટિસ કરજો. ફોર એક્ઝામ્પલ આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ.
અથવા તો આઈ ગેટ અપ 7 o'clock, હું સવારે 7 વાગે ઉઠું છું, બરાબર. પછી તમે શું કરો છો, તો તમે બ્રશ કરો છો, તમે નાહો છો, આઈ ટેક અ બ્રશ, દેન આઈ ટેક બાથ, બરાબર. પછી આઈ ટેક અ શું કરો છો, નાસ્તો કરો છો, તો કે યસ દૂધ પીવો છો, આઈ ડ્રિંક્સ મિલ્ક, આઈ ટેક અ બ્રેકફાસ્ટ એટ 9 AM, બરાબર. તમે બ્રેકફાસ્ટ લો છો સવારે 9 વાગે. પછી તમે તમારું હોમવર્ક, આઈ ડુ માય હોમવર્ક 11 o'clock, એવી રીતે લખી શકો. તો તમે તમારી જાતે તમે ઇંગ્લિશમાં વાક્યો લખવાની પ્રેક્ટિસ કરો. ના ખબર પડે તો તમે તમારા મોટા ભાઈ બહેન છે કે મમ્મી પપ્પાને પણ તમે કહી શકો કે ભાઈ આ મારે લખવું છે ઇંગ્લિશનું વાક્ય, તો મને નથી ખબર, તો શું થાય. તો જાતે લખવાની જેમ બને તેમ પ્રેક્ટિસ કરશો તો તમે જ્યારે 7મામાં 8મામાં 9મામાં આવશો તો તમને વાંધો આવશે નહીં, તમે લખી શકશો. એટલે તમે ખાસ ઇંગ્લિશમાં લખવાની પ્રેક્ટિસ કરો, તમારી ડેઇલી રૂટીન તમે જે શું કરો છો તેના વિશે, બરાબર. તો અહીંયા આપ્યું છે ડી. હવે જોઈએ ડી કે ધેર વિલ બી એ સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો, રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. હવે અહીંયા આપણે એક્ટિવિટી 2D જોઈએ. એમાં શું લખ્યું છે, તો કે ટીચર સ્ટુડન્ટ્સ વર્ક રિસ્પોન્સિબિલિટી અને ટાઈમ. ટીચરમાં છે અંકિતભાઈ, સ્ટુડન્ટ છે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. વર્ક રિસ્પોન્સિબિલિટીમાં શું છે, તો કે રજિસ્ટર ધ એન્ટ્રીઝ, અને ટાઈમ શું છે, તો કે 9 AM to 10:30 AM. પછી છે ટીચર છે સલમાન ખાન, નીરુબેન, સ્ટુડન્ટ છે મેઘા, રોહિત, દક્ષા. વર્ક છે અલોટ ધ સ્ટોલ્સ, ટાઈમ છે 9 AM to 11 AM. ટીચર્સમાં છે રેણુકાબેન, રજનીભાઈ, સ્ટુડન્ટ છે નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમ. વર્ક છે ગીવ ટેબલ્સ, ચેર, પુશ પેન, સેલો ટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ, ટાઈમિંગ છે 9 AM to 11:30 AM. પછી ટીચર્સમાં છે સાધનાબેન અને સોમાભાઈ, સ્ટુડન્ટ છે હરેશ, અજીત, વંદના. વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં છે સર, ટી એન્ડ સ્નેક્સ, ટાઈમિંગ છે 11 AM to 2 PM, બરાબર. બપોરના 2 વાગ્યા સુધીનો. 12 વાગ્યા પછીનો સમય આપણે 12 વાગે એટલે આપણે કહીએ કે 12 AM, પણ પછી 1 વાગે તો આપણે શું કહીએ, PM થઈ જાય છે. વિષ્ણુભાઈ ટીચર છે, સ્ટુડન્ટ છે ભારતી અને તરુણ. વર્કમાં છે વેલકમ જજ એન્ડ ગેસ્ટ, એને શું કરવાનું છે કે જજ અને ગેસ્ટનું વેલકમ કરવાનું છે. ટાઈમિંગ છે 10 AM એન્ડ વેન ગેસ્ટ અરાઈવ, સવારે 10 વાગ્યાથી લઈને જ્યાં સુધી ગેસ્ટ આવે ત્યાં સુધીનો તેનો શું કરવાનું છે કે બધાનું વેલકમ, સ્વાગત કરવાનું છે. હવે અહીંયા જોઈએ એક્ટિવિટી 2E જોઈ લઈએ, બરાબર. Activity 2E, fill in the gap space on the table and complete the paragraph. Read your paragraph your classroom. The science fair committee member will reach CRC at 8 in the morning. Participant જુઓ. હવે શું આવશે, તો કે ક્યારે પાર્ટિસિપન્ટ થશે, એટલે અહીંયા વિલનો ઉપયોગ થશે. વિલ રીચ આફ્ટર 9 AM. સિદ્ધિ, રાજવીર and William will register the entries for the science fair. પછી છે ખાલી જગ્યા ગાઈડ them, તો કે અંકિતભાઈ will guide them. પછી શું આવશે, તો કે મેઘા, રોહિત એન્ડ દક્ષા, ખાલી જગ્યામાં આવશે મેઘા, રોહિત and Daksha will sit next to the registration table. They will allot stall to the participant. There will be 5 sections in the science fair. Nita will be the volunteer for the first section. She will give tables, chair, push pens and sellotapes. Tushar will volunteer second section. Divyesh will look after the
ખાલી જગ્યામાં શું આવશે? થર્ડ સેક્શન. તસ્લીમ will guide fourth section. Rita will work for fifth section. સલમાન ખાન અને નીરુબેન ખાલી જગ્યામાં will guide these 5 volunteers. Haresh, Ajit and Vandana will serve tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. તો ખાલી જગ્યામાં હશે સર્વ એટલે કે પીરસ. ભારતી એન્ડ તરુણ will વેલકમ શું કરશે? તો કે વેલકમ જજીસ. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી 2E કમ્પ્લીટ કરી લીધી. પછી છે એક્ટિવિટી F. તો એમાં શું કરવાનું છે? તો કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝ ઓન એક્ટિવિટી 2D અને 2E માંથી ક્વેશ્ચન છે એના આન્સર આપવાના છે. પહેલું છે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલિયન્ટર ઇન ધીસ સાયન્સ ફેર? તો કે 16 સ્ટુડન્ટ. 16 સ્ટુડન્ટ છે એટલે આવશે 60 સ્ટુડન્ટ. શું આવશે? પહેલામાં બરાબર. પછી છે બીજું હાઉ મેની સ્ટોલ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? તો કે 5 સ્ટોલ. પછી ત્રીજી ખાલી જગ્યા છે હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? તો કોને ગાઈડ કરશે? તો કે કેમ? તો કે સાધનાબેન અને સોમાભાઈ. અહીંયા તમારે લખવાનું રહેશે અહીંયા જે નામ આપ્યા છે ટેબલમાં તે. એન્ડ સોમાભાઈ. એ પછીનું છે હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? તો રજિસ્ટ્રેશન ટેબલ ઉપર કોણ બેઠું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેઘા, રોહિત અને દક્ષા. ચોથામાં શું આવશે? મેઘા, રોહિત અને દક્ષા. અને પાંચમું છે ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર ટી એન્ડ સ્નેક્સ? તો 2 ટાઈમ્સ. કેટલી વાર આવશે? પાંચમામાં 2 ટાઈમ્સ. તો અહીંયા આપણે એક્ટિવિટી 2 સુધી કમ્પ્લીટ કરી લીધું, પાઠ ત્રીજો. હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ઇંગ્લિશ 1નો તો આપણે એક્ટિવિટી 3 થી અભ્યાસ શરૂ કરીશું. હરિઓમ.